હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત। તો આ શરબત તમે ચોક્કસથી બનાવજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો। તો ચાલો હવે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા પહેલાં કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં આવી રીતના ધોઈ સાફ કરી અને છાલ કાઢી અને કેરીના ટુકડા કરી લીધા છે। આ કેરી ટોટલ 500 ગ્રામ હતી, એમાંથી છાલ અને ગોટલીનો ભાગ નીકળી જશે એટલે 300-350 ગ્રામ જેવી કેરી બચશે। તો આપણે હવે આ કેરી લઈ લીધી છે। હવે આ કેરીમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। પાણી વધારે નથી એડ કરવાનું, હવે આમાં બીજું કશું જ એડ નથી કરવાનું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ આવે એટલું ગેસ ઉપર મૂકી દઈશું। તો અહીંયા મેં કુકરને ગેસ ઉપર મૂકી દીધું છે। 3 વિસલ આવે અને પ્રેશર રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। હવે આપણે કુકરની 3 સીટી વાગી ગઈ છે, પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે। આપણે કુકર ખોલી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સરસ બફાઈ ગઈ છે અને એકદમ સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે અને આમાં પાણી પણ વધારે નથી રહ્યું। બસ આવી જ કન્સિસ્ટન્સી આપણે કરવાની છે। હવે આને હું એક મિક્સર જારમાં લઈ લઈશ। તો બધા પલ્પને હું મિક્સર જારમાં લઈ લઉં છું। હવે આ બધો જ પલ્પ મેં મિક્સર જારમાં લઈ લીધો છે। આ હજુ થોડું ગરમ છે, ઠંડુ પડે પછી આપણે એમાં બીજા મસાલા, ફુદીનો બધું એડ કરીશું, પણ પહેલાં આપણે એને ઠંડુ પડવા દઈએ। ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। તો અહીંયા મેં આવી રીતના એક બાઉલ ભરીને ખાંડ લઈ લીધી છે। હવે એક બાઉલ ખાંડની સામે અડધો બાઉલ મેં પાણી લીધું છે। હવે આપણે આને ચાસણી બનાવીશું। અહીંયા તમે માપ ડિસાઈડ કરવું હોય તો એવી રીતના પણ કરી શકો, એટલે 1.5 બાઉલ મેંગોનો પલ્પ, 1 બાઉલ ખાંડ, અડધો બાઉલ પાણી, એવી રીતના આપણે માપ લઈશું। હવે આપણી આ ખાંડ ઓગળી જવા આવી છે। આપણે ખાંડ ન ઓગળે ત્યાં સુધી આવી રીતના કન્ટિન્યુઅસ હલાવીશું। હવે આપણે ખાંડ ઓગળી જાય અને આપણે એનો ચાસણી બને ત્યાં સુધી માને પીસી લઈશું। તો એમાં હું પહેલાં સરસથી ધોઈ સાફ કરેલા ફ્રેશ એકદમ અડધો કપ ફુદીનો લઈશ। હવે આમાં હું 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશ, અડધી ચમચી મરી પાવડર લઈશ, 1 ચમચી મીઠું લઈશ। અહીંયા તમે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચળ પાવડર પણ લઈ શકો। હવે આ બધાનું સારી રીતે પેસ્ટ કરી લઈશ। હવે તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ પીસી અને પલ્પ તૈયાર કરી લીધો છે। હવે આ પલ્પને આપણે ગાળી લઈશું, કેમ કે એમાં થોડું કંઈ ફુદીનાની પાંદડીના જે રેસા કે એવું હોય એ બધું નીકળી જાય અને આપણને ઇવન પલ્પ મળે। હવે આવી રીતના મેં પલ્પ ગાળી અને સરસ તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એકરસ જેવો પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે। આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે। હવે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે। હવે આપણે આમાં પલ્પ એડ કરી દઈશું। અહીંયા મેં આમાં બધો જ પલ્પ એડ કરી દીધો છે। આ કાચી કેરીનું શરબત તમે બહારથી લઈ આવો એના કરતાં પણ વધારે સરસ ટેસ્ટી બનશે, કેમ કે આપણે આમાં બધી નેચરલ વસ્તુનો યુઝ કર્યો છે। આપણે નથી કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરવાના। તમને એવું લાગે કે તમારે બહારના જેવો સરસ ગ્રીન કલર જોઈએ છે તો તમે એમાં ફૂડ કલર પણ એડ કરી શકો, બાકી ટેસ્ટમાં તો તમને બહારના કરતાં પણ વધારે સરસ લાગશે। અને આવી રીતના શરબત પીવાથી અત્યારે ગરમીની સિઝનમાં તમને ગરમી પણ નહીં લાગે। હવે આની એકદમ ચાસણી આવે એવું નથી કરવાનું, પણ આવી રીતના તમે જોઈ શકો છો કે સરસ ચીકાશ થઈ ગઈ છે અને પાણીનો ભાગ બળી ગયો છે। એવું હોય તો આવી રીતના હાથમાં લઈ અને આમ ચેક કરી લેવાનું। આપણને જેમ ગુલાબજાંબુની ચાસણી કેમ ચીકણી લાગે એટલું ચીકણું લાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે જો આવી રીતના સાઈડમાંથી બબલ્સ આવવા માંડી ગયા છે અને આપણી ચાસણી પણ બરાબર થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા પછી આપણે આમાં 1 લીંબુનો રસ એડ કરીશું। કેરીની ખટાશ તો છે જ, પણ લીંબુ એડ કરવાથી આમાં ક્રિસ્ટલ પણ નહીં થાય
અને લીંબુની પણ અલગથી ખટાશ અને ટેસ્ટ આવશે. આ પ્રોસેસ આપણે ગેસ બંધ કર્યા પછી જ કરવાની છે, કેમ કે ચાલુ ગેસમાં આપણે લીંબુ એડ કરીશું તો લીંબુની કડવાશ આવી જશે. અહીંયા મેં ફ્લેવર તો નેચરલ જ રાખી છે, પણ બહારના જેવો લુક આપવા માટે હું આમાં 1 ડ્રોપ જેટલો કલર એડ કરીશ. અહીંયા મેં 1 ડ્રોપ જેટલો કલર એડ કર્યો છે. અહીંયા મારી પાસે લિક્વિડ કલર હતો એટલે મેં લિક્વિડ કલર લીધો છે. તમારી પાસે જો લિક્વિડ કલર ન હોય તો તમે પાવડર કલર પણ લઈ શકો. આમ તો જનરલી હું નેચરલ ફ્લેવર અને કલર જ પ્રિફર કરતી હોય છું, પણ આજે જરા બહારના જેવો તમને લુક બતાવવા માટે મેં આવી રીતના બનાવ્યું છે. કેમ કે જો આવી રીતના તમે બનાવો તો જ ખ્યાલ આવે કે આ લુક એકદમ બહારના જેવો આવે છે. પણ બહાર તો એસેન્સ અને એ બધું પણ યુઝ થતું હોય છે, પણ આપણે તો અહીંયા ખાલી લુક માટે કલર જ એડ કર્યો છે. અને જો તમારે આ કલર એડ ન કરવો હોય તો તમે એવોઇડ પણ કરી શકો. તો હવે આપણું આ કાચી કેરીનું શરબત એકદમ સરસ તૈયાર છે. ઠંડુ પડે પછી આપણે બોટલમાં ભરીશું અને હું તમને બનાવીને પણ બતાવીશ. હવે તમે જોઈ શકો છો કે આપણું આ શરબત છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઘટ આવી ગઈ છે. હવે આપણે આને બોટલમાં ભરી લઈશું. એકદમ ઠંડુ પડે પછી જ આપણે બોટલમાં ભરવાનું છે. તમને જો આવી રીતના ન ફાવે તો તમે ગરણીની મદદથી પણ ભરી શકો. આ શરબત એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે. અને તમે આવી જ રીતના બહાર પણ 2 મહિના સુધી સારું રાખી શકો છો, પણ આપણે સેફટી માટે ફ્રીજમાં મૂકીએ તો વધારે સારું. જો ફ્રીજમાં તમે આવી રીતના બનાવીને મૂકી દો તો આખો ઉનાળો એન્જોય કરી શકો. એટલે કે લગભગ 3 થી 4 મહિના સુધી કશું જ નહીં થાય. બહારના શરબત કરતાં આપણને હેલ્થ વાઇઝ પણ સારું પડશે અને કોસ્ટ વાઇઝ પણ સારું પડશે. તો તમે જોઈ શકો છો કે મેં બોટલમાં એકદમ સરસ રીતે ભરી દીધું છે અને લીડ બંધ કરી દીધું છે. આપણું શરબત એકદમ ઠંડુ પડી ગયું છે. હવે આમાંથી હું તમને શરબત પણ બનાવીને શીખવું છું. પહેલાં આપણે આઈસ ક્યુબ લઈશું. અહીંયા મેં બંને ગ્લાસમાં આઈસ ક્યુબ લઈ લીધા છે. હવે આપણે એમાં શરબત એડ કરીશું. તમને અટકળ આવી જતો હોય તો એમને પણ એડ કરી શકો, નહીં તો તમે 3 થી 4 ચમચી ભરીને એડ કરી શકો. પછી તમારે કેટલું સ્ટ્રોંગ પીવું છે એ પ્રમાણે પણ તમે 1 ચમચી વધારે અથવા તો 1 ચમચી ઓછું પણ લઈ શકો. હવે આમાં આપણે એકદમ ચીલ્ડ એવું પાણી એડ કરીશું અને પછી સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી, ટેંગી, હેલ્ધી એવું કાચી કેરીનું શરબત. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવું બન્યું છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.